ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા લેક્ચરમાં રેડિયો એક્ટિવિટી અને એના ક્ષય વિશે ભણ્યા. આજે આપણે રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ જે છે એના વિશે આપણે ભણીએ. તો પ્રયોગ આલ્ફા બીટાના ક્ષય જે પામતા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ છે એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસના પ્રયોગોમાં એવું જણાયું છે કે નમૂનામાં એવું જણાયું છે કે ક્ષય પામતા જે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા છે એ એકમ સમયમાં ક્ષય પામતા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા તે સમયે નમૂનામાં રહેલા કુલ ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. દાખલા તરીકે કુલ ન્યુક્લિયસની સંખ્યા n છે અને ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા n ન્યુક્લિયસનું વિભંજન થતું હોય તો ડેલ્ટા n બાય ડેલ્ટા ટી પ્રપોર્શનલ ટુ n. તો એક ડેલ્ટા એની જગ્યાએ જો આપણે પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકીએ તો ડેલ્ટા n બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ લેમડા n. આ લેમડા એને રેડિયો એક્ટિવ ક્ષય અચળાંક અથવા વિભંજન અચળાંક પણ કહેવાય છે. આ લેમડાનો જે એકમ છે એ સેકન્ડ ઇન્વર્સ છે અને લેમડાનું મૂલ્યમાં લેમડા જેમ મોટો તેમ એવા તત્વો અલ્પજીવી હોય છે, જેમ લેમડા નાનો તેવા તત્વો દીર્ઘજીવી હોય છે. હવે ડેલ્ટા ટી સમયમાં ન્યુક્લિયસની સંખ્યા n માં થતો ફેરફાર dn બરાબર માઇનસ લેમડા n. અહીંયા માઇનસ નિશાની એટલા માટે આવે છે કે સમય જતાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા ઘટતી જાય છે. તો હવે આપણે nના ફેરફારનો દર અહીંયા આપણે લક્ષ લિમિટ 0 લીધેલું, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લીધેલું છે. તો dn બાય dt ઇક્વલ ટુ માઇનસ લેમડા ટી. અને આપણે સાદુરૂપ આપીને આ રીતે લખ્યું છે. હવે બંને બાજુ આપણે સંકલન લઈએ છીએ. બંને બાજુ સંકલન લેતા બંને બાજુ સંકલન લઈએ તો આપણે જ્યારે રેડિયો એક્ટિવ નમૂનો લઈએ ત્યારે એમાં t0 સમયે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા n0 અને t સમયે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા n છે. અને આનું આપણે સાદુરૂપ આપીએ તો આમાં n0 એ કોઈ યાદચ્છિક સમય t0 એ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા છે અને n એ t સમયે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા છે. હવે આપણે યાદચ્છિક રીતે t0 બરાબર 0 લેતા ln અને આપણે જો એન્ટીલોગ લઈએ તો અહીંયા મળશે n બાય n0. તો આ આપણને મળ્યો રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ, જેને આપણે ચર ઘાતાંકીય નિયમ તરીકે ઓળખીએ છીએ. n ઇક્વલ ટુ n0 e રેઝ ટુ માઇનસ લેમડા
ટી. હવે ધારો કે ટી બરાબર 0 સમયે, હવે આપણે એના ઉપરથી ટી બરાબર 0 સમય એટલે આપણે 0 સમય જે લઈએ છીએ એ ક્યારનો કે આપણે જ્યારે રીડિંગ લેવાની શરૂઆત કરીએ તે, એના ઉપરથી આપણે વિભંજનના દરનું સૂત્ર મેળવીએ. તો વિભંજન દર R ઇક્વલ ટુ dn, વિભંજનનો દર R ઇક્વલ ટુ dn બાય R ઇક્વલ ટુ માઇનસ dn બાય dt, એટલે કે વિભંજનનો દર એ જે તે સમયે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે, એટલે R ઇક્વલ ટુ માઇનસ લેમડા માઇનસ dn બાય dt છે. હવે આપણે અહીંયા કિંમત મૂકીએ તો R ઇક્વલ ટુ d બાય dt જ્યાં R0 ઇક્વલ ટુ લેમડા N0 એ ટી બરાબર 0 સમયે વિભંજનનો દર છે. તો ટી સમયે જો ન્યુક્લિયસની સંખ્યા n હોય અને વિભંજનનો દર R હોય તો R ઇક્વલ ટુ R0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. આ વિભંજનનો દરનું આપણને સૂત્ર મળ્યું. આ R અહીંયા એક્ટિવિટી તરીકે પણ ઓળખાય છે. તો આ વાત થઈ રેડિયો એક્ટિવ ક્ષયના નિયમની. વિદ્યાર્થી મિત્રો, હવે ત્યાર પછીનો આપણે ટોપિક લઈએ તો ત્યાર પછીનો ટોપિક છે અર્ધ આયુ. તો હમણાં આપણે જે વાત કરી વિભંજનનો દર, એ જુદા જુદા તત્વો માટે વિભંજનનો દર જુદો જુદો હોય છે. તો આ લક્ષણને વિશિષ્ટ રીતે રજૂ કરવાની સરળ રીત એટલે અર્ધ આયુ છે. તો આપણે અર્ધ આયુ ટી હાફ કોને કહીશું? તો રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડનો અર્ધ આયુ એટલે એનો નમૂનાના પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા N0 થી ઘટીને N0/2 થાય તે માટેનો સમય એટલે કે તે અર્ધ આયુ છે, રેડિયો એક્ટિવ ન્યુક્લિયસનો અર્ધ આયુ. ફરીથી હું રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, જોઈજો કે રેડિયો એક્ટિવ ન્યુક્લાઇડનું અર્ધ આયુ એ નમૂનાના પ્રારંભમાં રહેલા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા N0 થી ઘટીને N0/2 થવા માટેનો સમય એટલે અર્ધ આયુ. આ સંખ્યા N0 થી ઘટીને કેટલી થઈ જાય? N0/2. તો એ વખતે જે સમય લાગે એ સમય એટલે અર્ધ આયુ ટી હાફ. હવે વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે આપણના આગલા ટોપિકમાં રેડિયો એક્ટિવ ક્ષયનો નિયમ લીધો, એ ચરઘાતાંકીય નિયમ તરીકે ઓળખાય છે. એ લખીએ તો n ઇક્વલ ટુ N0 e રેસ ટુ માઇનસ લેમડા ટી. આપણો હમણાં જ જે નિયમ આપણે તારવ્યો તે છે. હવે એમાં આપણે હમણાં જે વ્યાખ્યા લીધી એના પ્રમાણે જે સમય અને N0ની કિંમત મૂકીએ તો n ઇક્વલ ટુ N0/2 થાય તે માટેનો સમય છે. માટે અહીંયા n ઇક્વલ ટુ N0/2 અને ટી બરાબર ટી હાફ લેતા તો અહીંયા કિંમત મૂકીએ છીએ. હવે N0 કેન્સલ જશે તો અહીંયા તમારી પાસે મળશે આ ક્રોસ ગુણાકાર કરીને આપણે સામસામે વિદ્યાર્થી મિત્રો ઉપર લીધેલા છે, એનું સાદુરૂપ આપેલું છે. હવે ત્યાર પછી આપણે શું કરીએ તો ત્યાર પછી એમનું સાદુરૂપ આપીએ તો એનો લોગેરિઝમની રીતે લેતા તો લેમડા
ટી હાફ બરાબર ln2. તો લેમડા ટી હાફ બરાબર 2. log 2. અને હજુ આગળ સાદું રૂપ આપીએ તો મિત્રો આમાં ગુણાકાર કરશો એટલે તમને મળશે 0.693. તો અડધા યુ ટો હાફ. તો આ આવ્યું રેડિયો એક્ટિવ ન્યુક્લિયસના કોઈપણ માટેનું અડધા આયુ માટેનું સૂત્ર ટી હાફ બરાબર 0.693 બાય લેમડા. તમે જાણો છો કે લેમડા એ વિભંજન અચળાંક અથવા જેને ક્ષય અચળાંક કહીએ છીએ એ ક્ષય અચળાંક છે અને આ એમ વચ્ચેનો સંબંધ છે. અહીંયા ટો હાફ જે લેવાનું છે, અર્ધાયુ જે લઈએ છીએ એ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે કેટલા સમયમાં ટો હાફ થયું તો સંખ્યા જે મૂળ ન્યુક્લિયસની સંખ્યા N0 થી N0/2 થાય છે. તો એ જ સમયમાં જે R0 છે, આપણે વિભંજનનો દર ટી બરાબર 0 સમયે R0 લીધો એ પણ એટલા સમયમાં ઘટીને R0/2 થશે અને એટલા સમયમાં ઘટીને R0/2 થાય તો એવું કહી શકાય કે એટલા સમયમાં એની એક્ટિવિટી પણ અડધી થતી હોય છે. આપણે એનો ગ્રાફ દોરીને સમજીએ. પણ એ ગ્રાફ દોરીએ એની પહેલાં એનો એક અર્થ સમજી લઈએ કે ટો હાફ એટલે શું. તો ટો હાફ એટલે એવું નથી કે કોઈનો અર્ધાયુ ધારો કે 6 વર્ષ છે તો 6 વર્ષ અર્ધાયુ છે તો 6 વર્ષે એના જે ન્યુક્લિયસની સંખ્યા N0 હતી એ N0/2 થઈ જાય અને બીજા 6 વર્ષ પસાર થાય એટલે એ 0 થઈ જાય એવું નથી, પરંતુ દર અર્ધ આયુના અંતે એની એક્ટિવિટી અથવા એના જે ન્યુક્લિયસની સંખ્યા હોય તે દર અર્ધાયુને અંતે જે હોય તેના કરતાં અડધી થતી જાય એવો મિનિંગ છે અને એના ગ્રાફ ઉપરથી સમજીએ. R0 સમય પછી ફર્સ્ટ ટો હાફ, તો અહીંયા ન્યુક્લિયસની સંખ્યા થશે N0/2. પછી ફરી પાછો એટલો સમય પસાર થાય એટલે 2t હાફ, તો અહીંયા થઈ જશે N0/4. 3t હાફ, તો N0/8. 4t હાફ, તો N0/16. તો આ રીતે દર અર્ધા આયુના અંતે એની સંખ્યા ઘટતી જાય છે અને ઘટતી જાય એટલે કયા દરમાં ઘટે છે તો કે દર અર્ધા આયુના અંતે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની જે સંખ્યા છે એ અડધી થતી જાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એની એક્ટિવિટી પણ અડધી થતી જાય છે. હવે આના ઉપરથી તમે આ સૂત્ર આ રીતે લેતા જાઓ તો તમને એક અગત્યનું સૂત્ર મળે છે અને એ અગત્યનું સૂત્ર છે અગત્યનું સૂત્ર આ રીતે મળશે. ધારો કે આપણે ટાઈમ પસાર થઈ રહ્યો છે, આપણે ટો હાફ 2t હાફ 2t હાફ 3t હાફ 4t હાફ એમ લેતા આપણે nt હાફ સુધી ગયા. તો એ વખતે nt હાફ સમયના અંતે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યાનો આ જે ગુણોત્તર છે n/n0 = 1/2n, આ એક અગત્યનું સૂત્ર મળશે જ્યાં n બરાબર t/t હાફ. તો આ એક અગત્યનું સૂત્ર તમારે બધા દાખલાઓ ગણવા કે MCQ સોલ્વ કરવા પણ કામ લાગશે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણને મળ્યું અર્ધ આયુનું સમીકરણ. અને હવે આ અર્ધ આયુ સમજ્યા પછી હવે આપણે લઈએ એના પછીનો ટોપિક છે એ સરેરાશ જીવનકાળ.
ધારો કે ટી સમય અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયના વચ્ચેના સમયગાળામાં, એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં વિભંજન પામતા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા અથવા વિભંજનનો દર આર ટી ડેલ્ટા ટી સમયમાં વિભંજનનો દર અથવા વિભંજન પામતા ન્યુક્લિયસની સંખ્યા આરટી ડેલ્ટા ટી આ કેટલી હોય તો તમે જાણો છો, હમણાં જ આપણે ઇક્વેશન લીધું તે પ્રમાણે. પરંતુ આ તો ડેલ્ટા ટી અને ટી પછીના ડેલ્ટા ટી સમયના વચ્ચેનો જે સમયગાળો છે ડેલ્ટા ટી, એ સમયગાળામાં આ વિભંજન પામેલા ન્યુક્લિયસની સંખ્યા અથવા વિભંજનનો દર છે. હવે આપણે જાણીએ છીએ કે આ બધા જ જે ન્યુક્લિયસ છે એ બધા જ ન્યુક્લિયસ ટી સમય સુધી તો અવિભંજિત રહ્યા છે. ટી સમય સુધી અવિભંજિત રહ્યા છે એટલે એનો કુલ જીવનકાળ લઈએ તો એનો કુલ જીવનકાળ મળશે તો એનો કુલ જીવનકાળ મળશે ટી લેમડા n0 e લેમડા ટી ડીટી. અહીંયા ટી સમય સુધી બધા અવિભંજિત હતા એટલે બધા જ એટલા સમય સુધી નહીં, એમાં કોઈનો જીવનકાળ ટીથી ઓછો પણ હોઈ શકે તો કોઈનો ટીથી વધારે પણ હોઈ શકે. એટલે આપણે એના માટે શું વ્યાખ્યાયિત કરવું પડે કે સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરવો પડે. અને સરેરાશ જીવનકાળ વ્યાખ્યાયિત કરવા માટે આ સમીકરણનું આપણે 0 થી લઈને ઇન્ફિનિટિવ સમય સુધી એનો સરવાળો કરવો પડે. અને એ સરવાળો આપણે t બરાબર 0 સમયે ન્યુક્લિયસની સંખ્યા n0 વડે ડિવાઈડ કરવો પડે. તો આપણે હવે એનું સરેરાશ જીવનકાળ ટોનું સૂત્ર મેળવીએ. તો આ રીતે આપણે આના ઉપરથી આપણને હવે આનું સાદુરૂપ આપીએ એટલે એમનો સરેરાશ જીવનકાળ મળશે. એ સરેરાશ જીવનકાળ માટે આપણે આ પદનું સંકલન કરીએ. સંકલનનો નિયમ એપ્લાય કરીને મિત્રો આપણે સંકલનનો નિયમ એપ્લાય કરેલો છે અને સંકલનના નિયમ એપ્લાય કરો તો તમને આ સૂત્ર મળશે. હવે આપણે એમનું સંકલન કરીએ. આમની કિંમત 1 થઈ જશે અને આમનું સંકલન આવશે e લેમડા ટી અપોન લેમડા. હવે હજુ આગળ આપણે એનું સાદુરૂપ આપીએ છીએ. આ માઇનસે આ પ્લસ થઈ જશે અને હજુ આવશે સંકલન લેમડા ટી ડીટી અને બંને સંકલનની જે લિમિટ છે એ 0 ટુ ઇન્ફિનિટિવની છે. હવે આપણે અહીંયા પાછું એનું આગળ સંકલન કરીએ તો ટી
તો અહીંયા માઇનસ લેમડા આવશે, એટલે આપણે એક સ્ટેપ ચાલો વધારે લખીએ તો આપણને આવું સંકલન મળશે e લેમડા t માઇનસ લેમડા અને 0 ટુ ઇન્ફિનિટિવ. તો આગળ હજુ સાદું રૂપ આપીએ તો માઇનસ ટી અપોન લેમડા લેમડા ટી. હવે આ માઇનસ ને માઇનસ, આ પ્લસ છે આ માઇનસ છે એટલે માઇનસ થઈ જશે 1 લેમડા સ્ક્વેર અને અહીંયા આવશે 1 લેમડા ટી અને આ આવશે આ રીતે. હવે આપણે એની કિંમતો મૂકી દઈએ તો પહેલાં આપણે અપર લિમિટની કિંમત મૂકીએ તો માઇનસ ઇન્ફિનિટિવ લેમડા ઇન્ફિનિટિવ માઇનસ 1 લેમડા સ્ક્વેર 1 ઇન્ફિનિટિવ માઇનસ હવે 0, હવે લોઅર લિમિટની કિંમત મૂકીએ તો માઇનસ 0 લેમડા 0 માઇનસ 1 લેમડા સ્ક્વેર ગુણ્યા 1 0. તો મિત્રો આ પદ 0 થઈ ગયું અને આમાંથી માત્ર તમારી પાસે વધશે 1 લેમડા સ્ક્વેર, પણ માઇનસે પ્લસ થઈ જશે એટલે અહીંયા આપણને મળશે લેમડા ગુણ્યા 1 લેમડા સ્ક્વેર અને એનું આગળ સાદું રૂપ આપીએ તો ટો ઇક્વલ ટુ 1 લેમડા. તો આ મિત્રો આપણને મળ્યું સરેરાશ જીવનકાળ અથવા સરેરાશ આયુનું સૂત્ર. સરેરાશ આયુનું સૂત્ર મળ્યું ટો ઇક્વલ ટુ 1 લેમડા. હવે હમણાં જ આપણે આગળનું સૂત્ર મેળવ્યું, એ સૂત્ર અને આ સૂત્ર બંનેની આપણે સરખામણી કરીએ તો આપણને એક અગત્યનો સંબંધ પણ મળશે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ માટે. તો અર્ધાયુ ટી હાફ બરાબર આપણી પાસે છે 0.693 બાય લેમડા, પરંતુ ટો ઇક્વલ ટુ 1 બાય લેમડા એટલે તમે અહીંયા લખો તો આવશે 0.693 ટો. અથવા આ કિંમત મૂકી એની પહેલાં આપણી પાસે સમીકરણ આવું હતું તો આપણે આમ પણ લખી શકીએ અને એને ટોને સૂત્રનો કરતા બનાવીએ મિત્રો તો અહીંયા મળશે આપણને 1.44 ટી હાફ. હવે આજે રેડિયો એક્ટિવ ક્ષય થતો હોય છે ત્યારે અમુક રેડિયો એક્ટિવ નમૂનામાં એવું પણ જણાવ્યું છે કે અમુક રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ આલ્ફા ક્ષયના ઉત્સર્જન દ્વારા વિભંજન પામતા હોય તો અમુક બીટા ક્ષય દ્વારા વિભંજન પામતા હોય છે, એટલે બંનેનું સાથે હોય તો એ વખતે આપણે એનો ક્ષય અચળાંક બંનેનો લઈએ તો ધારો કે આલ્ફા ક્ષય માટેનો વિભંજન અચળાંક લેમડા આલ્ફા અને બીટા ક્ષય માટેનો વિભંજન અચળાંક લેમડા બીટા હોય તો કુલ ક્ષય અચળાંક લેમડા ઇક્વલ ટુ લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા મળશે. અને આની ઉપરથી તમે હમણાં જે મેળવેલું સૂત્ર છે આની સાથેનો સંબંધ લખો તો તમને ટો બરાબર આ રીતે પણ તમે લઈ શકશો લેમડા આલ્ફા પ્લસ લેમડા બીટા. અને આવું સંયુક્ત વિભંજન થતું હોય તો એને શાખા વિભંજન કહેવાય છે. અને હજુ આ જ સૂત્રનું તમે બીજી રીતે સાદુરૂપ આપો તો તમને એક અગત્યનું સૂત્ર મળશે 1/τ ઇક્વલ ટુ 1/τ આલ્ફા પ્લસ 1/τ બીટા. તો આ રીતે અને આના ઉપરથી જો આગળ આની સાથેનો સંબંધ લઈએ તો મિત્રો તમને ખબર છે કે આ સૂત્ર પણ મળી શકે કે 1/t હાફ બરાબર 1/t હાફ આલ્ફા પ્લસ 1/t હાફ બીટા. તો આ વાત થઈ અર્ધાયુ સરેરાશ જીવનકાળ એમની વચ્ચેના સંબંધની. હવે આપણે કુદરતમાં એવા અમુક તત્વો પણ મળે છે કે જેનો અર્ધાયુ પૃથ્વીની જે આયુષ્ય છે એના કરતાં ઘણો બધો ઓછો છે. તો એવા તત્વો હાલમાં આપણને મળતા નથી. દાખલા તરીકે ટ્રિટિયમ, પ્લુટોનિયમ
એનો અર્ધાયુ ખૂબ જ ઓછો હોવાના પરિણામે એ કુદરતમાં મળતા નથી, પરંતુ પ્રયોગશાળામાં બીજા તત્વોનું વિભંજન કરી અને આપણે એને મેળવી શકીએ છીએ. ચલો, ત્યાર પછીનો ટોપિક હવે આપણે લઈએ આલ્ફા ક્ષય. તો આપણે આગલા લેક્ચરમાં ભણ્યા હતા કે જે રેડિયો એક્ટિવિટી છે એ રેડિયો એક્ટિવિટીને પરિણામે મળતા જે જુદા જુદા ન્યુક્લિયસ છે એ કોઈ આલ્ફા ક્ષયના ઉત્સર્જન, આલ્ફા કણનું ઉત્સર્જન થાય એટલે આલ્ફા ક્ષય દ્વારા વિભંજન પામે, કોઈ બીટા ક્ષયના પરિણામે વિભંજન પામતા હોય છે. તો હવે આપણે એ સમજીએ કે આલ્ફા ક્ષયની અંદર કેવી રીતે એનું વિભંજન થાય તો શું થતું હોય છે તે આલ્ફા ક્ષયમાં આપણે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા ક્ષયનું સૌથી બેસ્ટ ઉદાહરણ યુરેનિયમ 238માંથી હિલિયમના ન્યુક્લિયસનું ઉત્સર્જન થઈ અને થોરિયમનું ન્યુક્લિયસ બનવાની ઘટના છે, જેને આપણે હવે સમીકરણ દ્વારા સમજીએ. તો આ યુરેનિયમનું ન્યુક્લિયસ છે 92238, એનો 92 પરમાણુ ક્રમાંક છે, 238 એનો પરમાણુ દળાંક છે. એના ન્યુક્લિયસમાંથી હિલિયમનું ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય, એટલે કે હિલિયમનો ન્યુક્લિયસ એટલે આપણે ગઈકાલે જ વિદ્યાર્થી મિત્રો સમજ્યા કે હિલિયમનું ન્યુક્લિયસ એ જેને આપણે આલ્ફા કણથી ઓળખીએ છીએ તે છે. એટલે હવે હિલિયમના ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય એટલે એમાંથી બને છે થોરિયમ. એ થોરિયમ છે 9234 અને આ 34. હવે વિદ્યાર્થી મિત્રો, આવું કંઈક સમીકરણ તમને ક્યારેક સમતોલ કરવાનું પણ એમસીક્યુમાં પૂછી શકે તો ધ્યાન રાખવાનું કે એના બંને બાજુના પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક સમાન થવા જોઈએ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણું જે યુરેનિયમ પરમાણુનું જે ન્યુક્લિયસ છે એમાંથી જ્યારે હિલિયમ પરમાણુના ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય છે ત્યારે એનો જે મૂળ ન્યુક્લિયસ, જેને આપણે જનક ન્યુક્લિયસથી ઓળખીશું, તો એ જનક ન્યુક્લિયસમાંથી જ્યારે આલ્ફા કણનું એટલે કે હિલિયમ પરમાણુના ન્યુક્લિયસનું ઉત્સર્જન થાય ત્યારે બનતું નવું ન્યુક્લિયસ, જેને આપણે જનિત ન્યુક્લિયસના નામથી ઓળખીશું, એ જનિત ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક જનક ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક કરતાં 2 જેટલો ઓછો હોય છે, જ્યારે એનો પરમાણુ દળાંક જે છે એ પરમાણુ દળાંક જનક તત્વના પરમાણુ દળાંક કરતાં 4 જેટલો ઓછો હોય છે. હવે આને આપણે રાસાયણિક સંકેતમાં સમજીએ. તો આ રીતે આપણે એને સમીકરણની રીતે બીજી રીતે લખીશું કોઈ પણ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ માટે. તો આપણે એને આ રીતે લખી શકીશું. એમાં આ એક્સ જે છે એ એક્સ એક શું છે, તો એક્સ એ જનક ન્યુક્લિયસ છે જેનું વિભંજન થઈ રહ્યું છે. એના વિભંજન આલ્ફા કણના ઉત્સર્જન દ્વારા થાય છે. એટલે એમાંથી જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે એનો પરમાણુ ક્રમાંક 2 જેટલો ઘટે છે અને પરમાણુ દળાંક 4 જેટલો ઘટે છે. હવે આ ઉત્સર્જન આપમેળે થાય છે અને આપમેળે આ ઉત્સર્જન તો જ થઈ શકે કે જો આ જે આપણું જનક ન્યુક્લિયસ છે એ જનક ન્યુક્લિયસનું દળ
એના પરિણામે મળતી જે નીપજ છે એ નીપજોના દળ કરતાં વધારે હોય તો જ આપમેળે એટલે કે સ્વતઃ આલ્ફા કણનું ઉત્સર્જન થઈ શકે. કારણ કે નહીં એવું થવાનું કારણ એ છે કે આના કરતાં આમનું દળ ઓછું હોય એટલે ઉર્જાનું ઉત્સર્જન થાય. એટલે તમે તમારી જાણ ખાતર આપણે જાણ ખાતર એક અહીંયા આવી રીતે ક્યુ ઉર્જા મૂકી શકીએ કે જે ક્યુ ઉર્જા છૂટી પડે છે તે, એટલે જેને આપણે પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય કહીએ છીએ તે એક સમજવા ખાતર આપણે ત્યાં મૂકી શકીએ. તો એ ઉર્જા ક્યુ ઉર્જા કેટલી હશે? તો એ ક્યુ ઉર્જા લેવા જઈએ તો આ આપણે આઇન્સ્ટાઈનના દળ અને ઉર્જાના સમતુલ્યતા ઉપરથી મેળવેલું ઇક્વેશન છે કે અહીંયા છૂટી પડતી ઉર્જા કેટલી હશે? તો આમનું દળ વધારે છે આ બંનેના દળ કરતાં, તો આમના દળમાંથી આ બંનેના દળ બાદ કરતાં આપણને જે દળ ક્ષતિ મળે એને આપણે c² વડે મલ્ટીપ્લાય કરીએ અને c² વડે મલ્ટીપ્લાય કરવાને પરિણામે આપણને જે દળ ક્ષતિ મળે એને c² વડે મલ્ટીપ્લાય કરીએ એટલે આપણને જે ઉર્જા મળે એ પ્રક્રિયાનું ક્યુ મૂલ્ય છે. અને આ ઉર્જા શરૂઆતમાં આ બધા જની ગતિ ઉર્જા સ્વરૂપે રહેલી હોય છે. હવે ક્યારેક એવું બને કે આપણે જે ન્યુક્લિયસ લીધેલું છે જનક ન્યુક્લિયસ, જો એ જનક ન્યુક્લિયસ સ્થિર હોય તો આ ઉર્જા એ એના નિપજોની ગતિ ઉર્જા સ્વરૂપે હોય છે. તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો આલ્ફા ક્ષય માટેની. અને ત્યાર પછીનો બીજો ટોપિક લઈએ તો એ છે બીટા ક્ષય. જેવી રીતે આપણે આગળ વાત કરી કે કોઈ ન્યુક્લિયસ આલ્ફા ક્ષયના પરિણામે વિભંજન પામે તો કોઈ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ બીટા ક્ષયના પરિણામે વિભંજન પામતું હોય છે. હવે આ જ્યારે બીટા ક્ષય થાય છે ત્યારે એમાં એના ન્યુક્લિયસમાંથી પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું હોય છે. પોઝિટ્રોન અને ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે અને એના પરિણામે એ બીટા ક્ષયથી એનું વિભંજન થાય છે. તો એ બીટા ક્ષયથી થતું વિભંજન આપણે ઉદાહરણ લઈને સમજીએ. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ઇલેક્ટ્રોનનું ન્યુક્લિયસમાંથી ઉત્સર્જન લઈ અને બીટા ક્ષય સમજાવેલું છે. તો તમે જોઈ શકો છો કે ફોસ્ફરસ જે 15 પરમાણુ ક્રમાંક અને 32 પરમાણુ દળાંક ધરાવે છે એમાંથી જ્યારે એક ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન એટલે માઇનસ બીટા કણ જેને આપણે કહીએ તે, એનું જ્યારે ઉત્સર્જન થાય છે ત્યારે એની સાથે એક એન્ટ્રી ન્યુટ્રિનો નામનો કણ પણ ઉત્સર્જિત થાય છે અને જનક તત્વ કરતાં જનિત તત્વનો પરમાણુ ક્રમાંકમાં પણ ફેરફાર થાય છે. એવું જ આપણે એક બીજું પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય તો શું થાય એનું ઉદાહરણ લઈએ. તો આ રીતે જ્યારે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે તમે અહીંયા મેં ઉદાહરણ આપેલું છે સોડિયમ 1122.
આ સોડિયમ 11 પરમાણુ ક્રમાંક 22 એનો પરમાણુ દળાંક છે, એમાંથી જ્યારે એક પોઝિટ્રોન, આ પોઝિટ્રોન એટલે શું, જેને આપણે પ્લસ બીટા કણ પણ કહીએ છીએ અહીંયા તે, એટલે પ્લસ બીટા કણ એટલે કે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય ત્યારે એની સાથે ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય છે. જ્યારે આ પોઝિટ્રોન વિશે સમજી લઈએ તો આ પોઝિટ્રોન છે એ ઇલેક્ટ્રોનનો પ્રતિકણ છે, મતલબ કે એના બધા જ ગુણધર્મો કોના જેવા છે તો ઇલેક્ટ્રોન જેવા છે. ઇવન એનું દળ પણ ઇલેક્ટ્રોન જેટલું છે, માત્ર ફરક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે તો પ્રોટોનનો વિદ્યુતભાર પોઝિટ્રોનનો વિદ્યુતભાર ધન છે. તો આ જે થાય છે એમાં તમને અહીંયા આમનો જે આ બીટા ક્ષયનું જ્યારે આ બીટા ક્ષય પામે આ ફોસ્ફરસ, ત્યારે એમનો જે સરેરાશ જીવનકાળ છે એ લગભગ 14.3 દિવસ હોય છે, જ્યારે અહીંયા એનો 2.6 વર્ષ છે. તો આ જ્યારે આનું વિભંજન થતું હોય છે ત્યારે એનો આ અર્ધાયુ ટી હાફ સમય પણ બતાવેલો છે, તો આ ટી હાફ એનો આટલો સમય હોય છે. હવે અહીંયા તમે જોઈ શકશો કે બીટા કણના ઉત્સર્જનમાં અથવા બીટા કણના ક્ષયમાં આપણને 2 પ્રકારના કણ મળે છે કે જેને આપણે 2 પ્રકારે થાય છે, એટલે 2 પ્રકારના કણ જેને આપણે એકને ઇલેક્ટ્રોન એકને પોઝિટ્રોન કહ્યો, અથવા માઇનસ બીટા કણ અને પ્લસ બીટા. હવે આ ઉત્સર્જન થાય ત્યારે માઇનસ બીટા ક્ષય લઈએ તો આ માઇનસ બીટા ક્ષય છે. આ માઇનસ બીટા ક્ષયમાં તમે જોઈ શકો છો કે આનો જે પરમાણુ ક્રમાંક હતો એ પરમાણુ ક્રમાંકમાં કરતાં અહીંયા પરમાણુ ક્રમાંકમાં 1નો વધારો થયો, એટલે કે બીટા ક્ષયમાં માઇનસ બીટા ક્ષયની અંદર જો માઇનસ બીટા ક્ષય પામીને બીટા ક્ષયથી વિભંજન થાય તો જનક તત્વના પરમાણુ ક્રમાંક કરતાં જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધી જાય છે. જ્યારે પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય એટલે કે પ્લસ બીટા ક્ષય થાય તો આ જે બીટા પ્લસનો જે ક્ષય થાય તો એવા વખતે શું થાય છે તો તમે આ ઉદાહરણ દ્વારા જોઈ શકો છો કે અહીંયા જે પરમાણુ ક્રમાંક છે સોડિયમનો, એટલે કે આપણા જનક તત્વનો પરમાણુ ક્રમાંક એ 11 હતો, એ 11 જે હતો એ ઘટીને 10 થઈ જાય છે, એટલે કે પોઝિટ્રોનના ઉત્સર્જન વખતે જનક તત્વના પરમાણુ ક્રમાંક કરતાં જનિત તત્વના પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય છે. પણ તમે બંને ઉદાહરણમાં જુઓ તો બંને ઉદાહરણમાં એક પણ ઉદાહરણમાં એનો જે પરમાણુ દળાંક છે એ પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હવે આ કણની વાત કરીએ તો આ જે કણ છે એ એન્ટી ન્યુટ્રિનો અને ન્યુટ્રિનો, આ કણ એક ખૂબ જ હલકા કણ છે. ખૂબ જ હલકા કણ એટલે એનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં પણ ખૂબ જ ઓછું છે, અને એની બીજા કણો સાથેની જે આંતરક્રિયા છે એ બીજા કણો સાથેની આંતરક્રિયા એકદમ નહિવત છે, અને બીજા કણો સાથેની આંતરક્રિયા એકદમ નહિવત હોવાના પરિણામે એ દ્રવ્યના વિપુલ જથ્થામાંથી ખૂબ જ મોટો દ્રવ્યનો જથ્થો આવેલો હોય અને એમાંથી એ પસાર થઈ જાય, એટલે કે આરપાર પસાર થઈને આરપાર નીકળી જાય તો પણ એને ઓળખી શકાતા નથી. દ્રવ્યનો વિપુલ જથ્થો એટલે લગભગ માનો ને કે પૃથ્વીની આરપાર નીકળી જાય તો પણ એ કણ નહિવત એવી આંતરક્રિયા કરે છે, એટલે પૃથ્વીની આરપાર નીકળી જાય તો પણ આપણને એના વિશે ખ્યાલ આવતો નથી. તો આ જે કણ છે એ ન્યુટ્રિનો અને એન્ટી ન્યુટ્રિનો છે. અને શરૂઆતમાં આ કણ વિશે જ્યારે માહિતી નહોતી ત્યારે વૈજ્ઞાનિકોને એવું લાગ્યું કે જે વેગમાન સંરક્ષણનો નિયમ છે એ વેગમાન સંરક્ષણનો નિયમ આ બીટા ક્ષયની અંદર ખોટો પડે છે, પરંતુ ત્યાર પછી પૌલી નામના વૈજ્ઞાનિકે આ કણની માહિતી આપી અને આ કણની માહિતી આપી અને એમણે સાબિત કર્યું કે આ પ્રક્રિયામાં પણ વેગમાન સંરક્ષણના નિયમનું પાલન થાય છે. હવે એ વેગમાન સંરક્ષણ પછી આપણે આગળ વાત કરીએ તો આની મૂળભૂત પ્રક્રિયા લખીએ તો આની મૂળભૂત પ્રક્રિયા, વિદ્યાર્થી મિત્રો આની મૂળભૂત પ્રક્રિયા હું લખું છું. પહેલાં
તો ન્યુટ્રોનમાંથી પ્રોટોન બને છે, તે મૂળભૂત પ્રક્રિયામાં પ્રોટોન બને છે, ત્યારે ઇલેક્ટ્રોન અને એન્ટ્રી ન્યુટ્રિનો નામના કણનું શું થાય છે? તો ઇલેક્ટ્રોન અને એન્ટ્રી ન્યુટ્રિનો નામનો કણનું બંનેનું એનું ઉત્સર્જન થતું હોય છે. જ્યારે બીજી પ્રક્રિયા તો બીજી પ્રક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે લઈએ તો પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય છે, અને પ્રોટોનનું ન્યુટ્રોનમાં રૂપાંતરણ થાય ત્યારે પોઝિટ્રોન અને ન્યુટ્રિનો નામના કણનું ઉત્સર્જન થાય છે. પરંતુ આ જે વિભંજન છે એ ગમે ત્યાં સંભવી શકે, કારણ કે આપણે જે ન્યુટ્રોન નામના કણ છે એ ન્યુટ્રોન નામના કણ અસ્થાયી છે. એટલે ન્યુટ્રોનનું વિભંજન થઈ અને પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો કણનું ઉત્સર્જન થઈ શકે. જ્યારે પ્રોટોનમાંથી ન્યુટ્રોન બનવાની જે પ્રક્રિયા છે એ વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ન્યુક્લિયસની અંદર જ સંભવી શકે, કારણ કે ન્યુટ્રોનના દળ કરતાં પ્રોટોનનું દળ ઓછું છે, એટલે એ બહાર એ રીતે પ્રોટોન સ્થાયી છે, એટલે આ પ્રક્રિયા ન્યુક્લિયસની બહાર સંભવી શકતી નથી. જ્યારે આ પ્રક્રિયા તો ન્યુટ્રોન તો અસ્થાયી છે, એટલે ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતરણ થઈ શકે છે. અને બીજું એક ખાસ યાદ રાખજો કે જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને સ્થાયીપણું પ્રાપ્ત કરવા માટે જેટલા ન્યુટ્રોનની જરૂરિયાત છે એના કરતાં વધારે ન્યુટ્રોન જો એના ન્યુક્લિયસમાં આવેલા હોય તો એ પ્રોટોનમાં રૂપાંતરણ પામે છે, અને એટલે કે બીટા કણના ઉત્સર્જન દ્વારા તેમનું વિભંજન થતું હોય છે. તો આ વાત થઈ બીટા ક્ષયની. ચાલો આપણે હવે ત્યાર પછીનો ટોપિક લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ છે ગેમા ક્ષય. જેવી રીતે તમે આગલા ચેપ્ટરમાં પરમાણુના ઉર્જા સ્તર વિશે ભણ્યા કે પરમાણુમાં અનિયમિત ઉર્જા સ્તર હોય છે, તેમાં તેની ધરા અવસ્થા અને જુદી જુદી ઉત્તેજિત અવસ્થાઓ હોય છે. તે જ રીતે અહીંયા પણ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસમાં પણ આવા અનિયમિત ઉર્જા સ્તર, ધરા સ્થિતિ અને ઉત્તેજિત અવસ્થાઓ પણ આવેલી હોય છે. હવે કોઈ પણ ન્યુક્લિયસ જ્યારે ગેમા ક્ષયના દ્વારા વિભંજન પામે છે ત્યારે જે ન્યુક્લિયસ ઉત્તેજિત અવસ્થામાં છે એ ગેમા ક્ષયના ઉત્સર્જન દ્વારા નિમ્ન ઉર્જા અવસ્થા અથવા ધરા અવસ્થામાં ક્ષય પામે છે. ત્યારે જે ન્યુક્લિયસના બે ઉર્જા સ્તર છે એ બે ઉર્જા સ્તર વચ્ચેના તફાવત જેટલી ઉર્જાના ફોટોનનું ઉત્સર્જન થતું હોય છે. હવે તમે જે આપણે હમણાં પરમાણુની વાત કરી કે પરમાણુમાં ઉર્જા સ્તર છે, ન્યુક્લિયસમાં ઉર્જા સ્તર છે, તો પછી ફરક ક્યાં છે? તો પરમાણુના જે ઉર્જા સ્તર છે એ પરમાણુના ઉર્જા સ્તર ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય છે, જ્યારે ન્યુક્લિયસના ઉર્જા સ્તર છે એ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમના હોય છે. એટલે જ્યારે આલ્ફા કે બીટા ક્ષયના બીટા ક્ષય પછી જ્યારે તત્વ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે એ શું થાય છે? તો સ્વતઃ ગેમા ક્ષયના ઉત્સર્જન દ્વારા એ વિભંજન પામે છે, અથવા એમની નિમ્ન ઉર્જા અવસ્થા કે ધરા અવસ્થામાં આવે છે. ત્યારે બે ઉર્જા સ્તર વચ્ચેના તફાવત જેટલી ઉર્જાનું ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થાય છે. તો અહીંયા તમે એની ગણતરી પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, તમે એની ગણતરી પણ અહીંયા કરી શકો કે અહીંયા ઉત્સર્જાતી તરંગ લંબાઈ લેમડા કેટલી હશે. તો અહીંયા તમે લેમડા લેવા જાઓ તો H અને C ની અને આ રીતે જો તમે લેમડાની કિંમત લેવા જાઓ તો તમને લગભગ
લેમડાનું મૂલ્ય મળે છે 0.0012 નેનોમીટર અને આટલી તરંગ લંબાઈ એ રેડિયો આપણા જે તમે 8મા ચેપ્ટરમાં ભણ્યા વિદ્યુત ચુંબકીય વર્ણપટ એ વર્ણપટના આ ગેમા વિભાગમાં આવે છે એટલે આપણે આને ગેમા વિકિરણથી પણ ઓળખીએ છીએ. હવે આ ગેમા વિકિરણથી ઓળખીએ છીએ એ ગેમા ક્ષયની અંદર હવે બીજું શું થાય છે તો એનું એક ઉદાહરણ લઈને સમજીએ એટલે તમને ખ્યાલ આવશે. ધારો કે આ કોબાલ્ટ છે. આ કોબાલ્ટ અત્યારે બીટા ક્ષય દ્વારા એ વિભંજન પામે છે એટલે કે બીટા કણના ઉત્સર્જન દ્વારા વિભંજન પામે છે. હવે બીટા કણના ઉત્સર્જન દ્વારા એ જ્યારે વિભંજન પામે છે ત્યારે એમાંથી બનતું જે ન્યુક્લિયસ છે એ નિકલ છે. પરંતુ હમણાં આપણે વાત કરી તેમ કે આ જે ન્યુક્લિયસ છે હજુ ઉત્તેજિત અવસ્થામાં છે. ઉત્તેજિત અવસ્થામાં છે એટલે ગેમા વિકિરણ દ્વારા એની ધરા સ્થિતિમાં અથવા સ્થાયી સ્થિતિમાં પહોંચવા માટે પ્રયત્ન કરશે. તો એ ઘણી વખત એકથી નિમ્ન ઉર્જામાં જાય ને પછી ધરા સ્થિતિમાં જાય. તો એવી રીતે ઘણી વખત થતું હોય છે. તો અહીંયા પણ એવું જ થાય છે કે અહીંયા એ ત્યાર પછીની એના ઉર્જા સ્તરમાં જાય છે ત્યારે અહીંયાથી 1.17 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટનું ઉત્સર્જન કરે છે અને એ નિમ્ન ઉર્જા અવસ્થામાં જાય છે. પરંતુ એ નિમ્ન ઉર્જા અવસ્થામાં ગયા પછી પણ હજુ પણ એ ઉત્તેજિત અવસ્થામાં છે અને ઉત્તેજિત અવસ્થામાં છે એટલે શું થશે કે ઉત્તેજિત અવસ્થામાં હોવાના પરિણામે એ જ્યારે હજુ ફરી વખત ગેમા ક્ષય દ્વારા એ વિભંજન પામશે અને અહીંયા ફરીથી 1.33 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાનું ઉત્સર્જન કરી અને છેવટે એ નિકલનું જે સ્થાયી ન્યુક્લિયસ છે એ આપણને સ્થાયી ન્યુક્લિયસ મળે છે. હવે આ જે સ્થાયી ન્યુક્લિયસ મળે છે હવે આ એની ધરા સ્થિતિમાં આવી ગયેલું છે એટલે હવે કોઈ ઉર્જાનું ઉત્સર્જન નહીં થાય. તો આ જે છે આ એને અનુરૂપ ફોટોન સ્વરૂપે ઉત્સર્જન થયેલું હોય છે. તો એક ત્રણેય વચ્ચેનો ખાલી એક ડિફરન્સ આપણે જોઈ લઈએ આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષયમાં. તો આલ્ફા ક્ષયની અંદર ફરીથી આપણે એક રિવિઝન સ્વરૂપે નાનું અમસ્તું વાત જોઈ લઈએ કે જે દાખલાઓ ગણવામાં કે તમારે MCQ સોલ્વ કરવામાં કામ લાગે તે કે જ્યારે આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે ત્યારે જનક તત્વ કરતાં જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 2 જેટલો અને પરમાણુ દળાંક 4 જેટલો ઓછો હોય છે. જ્યારે બીટા ક્ષયમાં આપણે જોયું કે માઇનસ બીટા કણનું ઉત્સર્જન થાય તો પરમાણુ જનક તત્વ કરતાં જનિત તત્વનો પરમાણુ ક્રમાંક 1 જેટલો વધે છે. પરમાણુ ક્રમાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી, પરંતુ પ્લસ બીટા ક્ષય હોય તો એના પરમાણુ ક્રમાંકમાં 1નો ઘટાડો થાય છે. આમાં 1નો વધારો તો આમાં 1નો ઘટાડો થાય છે અને પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જ્યારે આ ગેમા જે ક્ષય છે એ ગેમા ક્ષયની અંદર જે તત્વ છે એના પરમાણુ ક્રમાંક કે પરમાણુ દળાંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. હમણાં જ આપણે સમજ્યા તે પ્રમાણે કે આલ્ફા અને બીટા ક્ષય દ્વારા વિભંજન પામ્યા પછી જો તત્વ ઉત્તેજિત અવસ્થામાં હોય તો એ ગેમા વિકિરણ દ્વારા ઉર્જાનું ઉત્સર્જન કરીને ધરા સ્થિતિમાં આવે છે. તો આ વાત થઈ આપણે આલ્ફા, બીટા અને ગેમા ક્ષયની. અને ત્યાર પછીનો ટોપિક લઈએ ન્યુક્લિયર ઉર્જા.
આપણે આગળના લેક્ચરમાં EBN વર્સિસ A બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે કે ન્યુક્લિયોનની બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુ દળાંકનો ગ્રાફ દોર્યો. આ ગ્રાફમાં આપણે જોયું તો એ બરાબર જેનો પરમાણુ દળાંક એ 30 થી લઈને A = 117 સુધીના જે તત્વો છે એના ન્યુક્લિયસ વધારે સખ્તાઈથી જકડાયેલા છે અથવા એમની બંધન ઉર્જા જે છે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એટલે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા છે એ વધારે છે અને લગભગ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી અચળ છે. 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી અચળ છે. હવે એનાથી ત્યાર પછી આપણે જે A ઇઝ લેસ ધેન 30 અને A ઇઝ લેસ ધેન 170 માટે જોઈએ તો આમની જે બાઇન્ડિંગ એનર્જી છે એ બાઇન્ડિંગ એનર્જી ન્યુક્લિયોન દીઠ બાઇન્ડિંગ એનર્જી છે એ આ 8 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી છે અને એ ઓછી હોવાના પરિણામે આની આ ન્યુક્લિયસની બંધન ઉર્જા ઓછી છે જ્યારે આની વધારે છે એટલે આ વધારે સખ્તાઈથી જકડાયેલા છે. હવે આનું આપણે વિશ્લેષણ સમજીએ તો આ જે ન્યુક્લિયસની બંધન ઉર્જા વધારે છે જ્યારે આમના ન્યુક્લિયસની બંધન ઉર્જા ઓછી છે એટલે આવા ઓછી બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસનું જો વધારે બંધન ઉર્જા ધરાવતા ન્યુક્લિયસમાં રૂપાંતરણ થાય તો ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે અને એ ઉર્જાનું ઉત્સર્જન થતું હોય છે એ ઉર્જાનું ઉત્સર્જન આપણે સમજીએ. ધારો કે કોઈ ભારે ન્યુક્લિયસ એટલે જેનો પરમાણુ દળાંક એ ઇઝ ગ્રેટર ધેન 170 કરતાં પણ વધારે હોય એવા કોઈ ભારે ન્યુક્લિયસનું વિભંજન થાય અને આ વચગાળાના ન્યુક્લિયસમાં રૂપાંતરણ પામે ત્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને આ પ્રક્રિયાને ન્યુક્લિય વિખંડનની પ્રક્રિયા કહે છે. અને એનાથી ઉલટું કે કોઈ હલકા ન્યુક્લિયસ એટલે કેવા હલકા ન્યુક્લિયસ કે જેનો પરમાણુ દળાંક A ઇઝ લેસ ધેન 10 છે એવા હલકા ન્યુક્લિયસને પણ જો આપણે સંલગ્ન કરીને કોઈ ભારે ન્યુક્લિયસ બનાવી શકીએ તો એમાંથી પણ ઉર્જાનું ઉત્સર્જન થાય છે અને આ પ્રક્રિયા સંલયનની પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ વિખંડન પ્રક્રિયા એટલે ભારે ન્યુક્લિયસનું વચગાળાના ન્યુક્લિયસમાં વિભંજન થવું એ વિખંડન પ્રક્રિયા, હલકા ન્યુક્લિયસનું વચગાળાના ન્યુક્લિયસમાં રૂપાંતરણ થવું એ સંલયન પ્રક્રિયા છે. અને આપણા જે વ્યવહારમાં જોવા મળતા જે પ્રચલિત ઉર્જા સ્ત્રોત છે જેવા કે કોલસો કે પેટ્રોલિયમ એની અંદર ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓને પરિણામે આપણને ઉર્જા મળતી હોય છે અને એ ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે જ્યારે આ વિખંડન અને સંલયનના પરિણામે મળતી જે ઉર્જા છે એ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. તમને એના ઉપરથી ખ્યાલ આવશે કે 1 કિલોગ્રામ કોલસાનું જો દહન થાય 1 કિલોગ્રામ કોલસાનું જો દહન થાય તો મળતી જે ઉર્જા છે એ ઉર્જા 10⁷ જૂલ હોય છે. પણ 1 કિલોગ્રામ યુરેનિયમનું વિખંડન થાય તો મળતી જે ઉર્જા છે એ 10⁴ જૂલ હોય છે. એટલે તમે જોઈ શકો છો કે એ મિલિયન ગણી વધારે હોય છે આપણા સામાન્ય રાસાયણિક સ્ત્રોતના જેમાંથી આપણને ઉર્જા મળે છે એ ઉર્જા કરતાં પેલી ઉર્જા એના કરતાં વધારે હોય છે. થેન્ક યુ.